ઠાકરના મંદિરની. ઝાલર અંબાઈ નહીં તોય વગાડવા જાતો, આજુ થઈ ગયો છું એવડો મોટો કે મંદિરમાં નથી સમાતો. અને વાગેલી મોઈ મારી પાછી આપી દે ને ઉપરથી મારા ગાલને પંપાળે, મોટપની માયા ઢળિયા દેહ પર માનવી મુખડા સંતાડે. નાનકડો છોકરો આમ કરીને ગીલી દાંડી રમતો હોય આમ, અને કોલેજની કોઈ છોકરી જાતી હોય ને ગિલ્લીની પીઠમાં વાગે તો છોકરી ઊભી રહે, ગિલ્લી હાથમાં ઉપાડે, પછી જુએ રમે છે કોણ, છોકરો પાસે આવે, ગિલ્લી આપે, માથા પર હાથ ફેરવે, પછી વહી જાય. હવે એની જગ્યાએ 60 વર્ષનો ભાભો રમતો હોય તો, અરે 30-40 વર્ષનો રમતો હોય તો મને કહો શું દશા થાય? થાય ને મહાભારત? હે મહેશભાઈ, મહાભારત થાય ને તો એકવાર મહાભારત આ લોકોને સંભળાવી દો, કારણ કે આ લોકોની બહુ ઈચ્છા છે કે અમારે મહાભારત સાંભળવું છે. જોરદાર તાલીઓ જાય એકવાર, જોરદાર. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी, ये ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है वीरों की आरती
वचन दिया सोचा नहीं, होगा क्या परिणाम। सोच समझ कर कीजिए जीवन में हर काम। साच कहे हैं श्वास से धीरज धरना से। बिन मांगे मोती मिले, मांगे मिले ना भी। महाभारत ભાગવત કથાની માલિકોર કઈ ફરમાઈશો હોય નહીં, પણ આપ લોકોની ઈચ્છા હતી, અમુક બહેનો કે રોજ મહાભારત સંભળાવો. મેં કહ્યું મહાભારત રોજ ન હોય, રામાયણ કયો તો કરીએ રોજ. હા એ ગાય જ કહું છું, ગાય. ખરેખર મને આનંદ છે કે અમને લોકોને આપ કેટલા પ્રેમથી ને ભાવથી સાંભળો છો અને કલાકારોને કેટલું પ્રોત્સાહન આપો છો. એકવાર જોરદાર કલાકારોને આપણે તાળીના ગડગડાટ બોલાવીએ. મહેશભાઈ છે જેને આપણે સાંભળ્યા, બહુ સરસ ગાયક કલાકાર. બાજુમાં કરશનભાઈ બારોટ, એ પણ બહુ ઉમદા ઓલરાઉન્ડર કલાકાર છે. એની બાજુમાં વિજયભાઈ, વધુ વખાણ નથી કરવા આપણે, પણ વાયોલિન બહુ સરસ વગાડે છે. અને અત્યારે મારી સાથે આમ તો ખૂબ એને ભગવાનની દયાથી સારામાં સારા કઈ જગ્યાએ વગાડવા હોય તો 5-10 હજાર રૂપિયા મળે. પણ એવું કીધું, ગુરુજી અમે તમારી સાથે વગાડશું, અમને પૈસા નહીં, અમને અમૃત રસ પીવો છે તમારી સાથે. બાજુમાં જયંતિભાઈ નવલખા, એ પણ બહુ ઓર્ગન સરસ વગાડે છે. એની બાજુમાં હિતેશભાઈ તબલા વગાડે છે. કાલે દ્વારકા જઈને આવ્યા. ભગવાન દ્વારકાધીશનો સંદેશો આપણે મોકલો તો એને આને એટલા માટે મોકલ્યા હતા કે ભાઈ ત્યાંથી તમે જલ્દી મોકલો. આ કૃષ્ણ જન્મ હતો ને કાલે, એટલે દ્વારકા ગયા હતા. રૂપેશભાઈ, એ પણ બહુ સરસ એનપી ઓફિશિયલ સ્ટુડિયો તરફથી આપણું આ યુટ્યુબ લાઈવ થાય છે. સાધના ગોલ્ડ ઠેઠ દિલ્હીથી ભાઈ આવ્યા છે લાઈવ કરવા. આ બધાને એકવાર જોરદાર તાળીથી આપણે આશીર્વાદ આપીએ. ફરી મહાભારતમાંથી કૃષ્ણને લઈ અને યશોદાની પાસે પાછા આવતા રહી. યશોદાને બધા ફરિયાદ કરે છે, તારો કનૈયો ચોર છે. યશોદા કહે ચૂપ ગોપીઓ, કોઈને કહેતી નહીં કે મારો કનૈયો ચોર છે, નહીતર એને કોઈ દીકરી નહીં આપે. યશોદા કહે તમે બધા ફરિયાદ કરો છો, પણ એને એકવાર રંગે હાથે પકડી લાવો તો હું માનું, તો એને હું સજા કરીશ. એક ગોપી નામ એનું પ્રભાવતી કહે મારે ઘેરે આવે તો ખબર પાડી દઉં. ગોવાળો કહે કનૈયા, ગોકુળમાં નવી ગોપી આવી છે. એમ કે છે કે મારે નહીં આવે તો ખબર પાડી દઉં. નવી નવી પરણીને આવી છે ગામમાં, નવી નવી પરણીને આવી છે ગામમાં. મારે મિજાજ વાળી રહે છે બહુ માનમાં. મિજાજ વાળી રહે બહુ માનમાં. એને કે છે નખરાડી બહુ કે ઘર એક તોડવું છે. એને ખાના તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાના તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાના તને એક વાત કહું કે ઘર એક તોડવું
ગામમાં વાહ. નવી પરણીને આવી છે ગામમાં. હારે મિજાજે વાળી રહે બહુ માનમાં ભારે મિજાજ વાળી રહે બહુ માનમાં. એને કહે છે નખરાળી બહુ કે ઘર એક તોડવો છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. કાના તને એક વાત કહું કે ઘર એક તોડવો છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. જમુનાના જળ ભરવા જાશે હઠીલીઓ. જમુનાના જળ ભરવા જાશે હઠીલીઓ. પાછળથી બારણેથી સાંકળ છે ઢીલી. પાછળ તો બારણની સાંકળ છે ઢીલી. એને ખોલીને ઘૂસી જાશું સૌ કે ઘર એક તોડવું છે. કાન તને ઘૂસી જાશો બહુ કે ઘર એક તોડવો છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું કે ઘર એક તોડવું છે. ઘર એક તોડવું કે ઘર એક તોડવું કે ઘર એક તોડવું કે ઘર એક તોડવું છે. આમ તો ખરેખર હું તમારી બધી બહેનોની માફી માંગુ છું બહેનો, કારણ કે મને ખબર છે કે તમને આવું કંઈક આવે ને તમારા પગ આમ મંડે થવા. સાચી વાત ને? અમારે 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 એક ગોદાવરીમાં અને ગોદાવરીમાં પહેલેથી ભજન મંડળમાં, ગોપી મંડળમાં અને બહેનોના મંડળમાં એ પ્રમુખ, અને એને એવો નાચવાનો શોખ. પછી આ ગોદાવરીમાં જેમ ઉંમર થઈ ને એમ છોકરાઓ ના પાડે, વહુ ના પાડે, બા ક્યાંય જાતા નહીં. પછી એમાં ગામમાં કથા બેઠી હતી, છોકરાઓને કીધું ભાઈ તમારી બાને તો લઈ આવવા જ પડે પૂજન કરવાનું. એમાં ગોદાવરી બા આવ્યા, કૃષ્ણ જન્મ બરોબર બધું હાલે. આમ કીર્તન ગવાય ને ગોદાવરી બાના પગ મંડે આમ થિરકવા મંડે, આમ થાય મહેશભાઈ, આમ પગ થવા માંડ્યા. પણ એમાંય ત્યાં તો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. અને પછી ડોહીથી રહેવાનું નહીં. ડોહી એવી કૂદી કે યજમાનને મટકી ફોડવાની હતી એને બોલે ડોહીએ ફોડી નાખી જઈને. બોલો સમજ ગયા ને જગદીશજી? ઓ ગોવિંદાલા, ઉંમર અને ભાવને શું લેવા દેવા છે? હા, મીરા નાચી હતી, ઘુગરબાન તો મીરા નાચી હતી. મીરાબાઈ મેવાડની મીરા, જે શાલિગ્રામ ની પૂજા કરતા હતા ને, સાંભળજો વૈષ્ણવો, ચિત્તોડની માલિકોના મ્યુઝિયમમાં એ શાલિગ્રામ હજી આજે બી મોજૂદ છે.
चित्तौड़ के म्यूजियम में जाना, जो मेवाड़ में जो मीरा जिसकी पूजा करती थी, जो शालिग्राम चित्तौड़ के म्यूजियम में आज भी है। शालिग्राम तो ईनो ही छे, भगवान तो हजी एमा ने एमा हजी प्रगट थाय, पण मीरा जेवुं कोई बोलावा वाळुं जोईए एटલું याद राखजो साहेब। भगवान तो वो ही है। यहां भी भोलेनाथ बैठे हैं, कोई बोलावा वाळुं जोईए। आ बिलेश्वर प्रगटे हो भाई। मेणु ते मायरू मारी बाबलडी रे मने मूर्खनो सरदार। नरसिंह भगवान ने नरसिंह मेहता ने भाभीए मेणु मार्યું, કઈ કામ ધંધો કરતો નથી અને નરસિંહ જંગલમાં જાય અને પરમાત્માની શંકરની મૂર્તિને આમ બધ ભરી અને બેસી ગયો। ભોળાનાથને પ્રગટવું પડ્યું સાહેબ। મેવાડની મીરાને રાણાજી ઝેર મોકલે છે। એ રાણાજી ને કેજો એ હજી ઝેર મોકલે, રાખણ હારો મારો રામ। એ જી રાણાજીન કેજો ફરી ઝેર મોકલે। ઝેર આવ્યું, ઝેરનો કટોરો આવ્યો। મીરા પરમ વૈષ્ણવ છે। જે કઈ ભોગ લગાવે ઠાકોરજી ને પેલા ભોગ લગાવે, જે કઈ આરોગે પેલા ઠાકોરજી ને ભોગ લગાવી પછી મીરા એનો ઉપભોગ करे। प्रसादी हो कुछ भी हो, लेकिन पहले ठाकुर जी को भोग लगाती थी मंदिर में। तो झेरनो कटोरो आव्यो तो मीरा ए झेरनो कटोरो ठाकुर जी ની સામે રાખી દીધો। કટોરો હાથમાં લીધો છે, સામે ભગવાન છે, મૂર્તિમાં બેઠા છે। કટોરો મોઢે માંડે છે, આંખમાંથી તર 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 આંસુ મીરાની આંખમાંથી। किसी ने पूछा, मीरा ये आंखों में आंसू कैसे? मीरा रो रही थी। क्यों रो रही थी? जहर पीते पीते उसने क्या देखा? जहर उसने नहीं पिया, लेकिन जो कटोरा था ना वो मुंह पे लगाया ने तो उसने देखा कि कटोरे के अंदर मुरलीधर विष पान कर रहे थे। मीरा ने एम थयुं के मारा माटे भगवान कृष्ण ने झेर पीवा आवुं पड्युं ने एटले मीरानी आंखमां आंसू आव्या हता के मारा बदले ठाकोरजी ने झेर पीवा आवुं पड्युं मेरे लिए। मीरा ने मेवाड़ का त्याग किया, अब नहीं रहना है यहाँ। मेवाड़ हाल थी मीरा गुजरात आवे छे, द्वारका आवे छे। मीराए द्वारका छोड्યું અને ઘર મેવાડમાં દુષ્કાળ પડ્યો છે। તમારા ઘરની અંદર એક કોઈ ભાગ્યશાળી હોય ને એના નસીબનું તમે બધા ખાતા હો છો એટલું યાદ રાખજો। કદાચ ભલે પાગલ હોય, પથારીમાં પડેલો હોય, કશું જ ન કમાતો હોય, ચારે બાજુ દુકાળ પડ્યો છે। કોઈ
राजपुरोहिते कीधु के मीरा ने मेवाड़ छोड़ दिया ना, इसीलिए परिस्थिति बदल गई है। जाओ मीरा को लेके आओ। राजपुरोहित मीरा ने लेवा माटे आवे छे द्वारका। जय श्री कृष्ण। राजपुरोहित मीरा ने મળે છે। आपको लेने के लिए मैं आया हूं, पधारो मेवाड़ पधारो। मीरा विचार कर શકે, હવે મેવાડ નથી આવું। राजपुरोहित कहे छे कि हूँ तमने मेवाड़ लईने जाइश। मीरा भाई, अगर आप मेरे साथ नहीं चले तो मैं यहाँ प्राण त्याग कर दूंगा। राजपुरोहित मीरा ने कहे छे कि प्राण त्याग करीश, तमारे आवવું જ પડશે। राजपुरोहित ब्रह्म हत्या लागे અને जवाब શું આપું? मेवाड़ ने कहा, अरे मीरा ने कहा, एक दिन की मोहलत दीजिए। અને એ મીરા હાથમાં એક તારો લીધો, દરવાજા બંધ કર્યા, મુરલીધરની સામે ઊભી, પગની માલિક ઓર ઘૂઘરા બાંધા, અને મીરાએ ભગવાન દ્વારકાધીશ ને કીધું છે, માલકૌશ ઘૂઘર બાંધ કર નાચી રે મીરા, ઘૂઘર બાંધ કર નાચી રે મીરા, ઘૂઘર બાંધ નાચી રે मीरा, घूघर बांध कर नाची रे मीरा, घूघर महेश भाई नाची रे मीरा, घूघर बांध कर नाची रे मीरा, घूघर बांध मीरा, नाची रे। लोग कहे मीरा बनी बावरी, 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 नातक है कुल नासी रे, नाच कहे कुल नासी रे, नातक है कुल नासी रे, नाच कहे कुल नासी रे, घूघर बांध कर, घूघर बांध कर नाची रे मेरा, 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 घूघर बांध। लोग कहे मीरा बने बावरी, कहे मीरा बनी बावरी, नात कहे कुल नासी रे, नाच कहे कुल नासी रे, पग घूघर बांध कर नाची रे, पग घूघर बांध कर नाची रे, पग घूघर बांध कर नाची रे, घूघर बांध कर नाची रे,
નાચતા 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 એક લીન થઈ ગઈ છે મીરા. મીરાને મૂર્છા આવી, અને મૂર્છા આવી છે દ્વારકાધીશ મૂર્તિની માલિકોથી બહાર નીકળ્યા છે, અને આમ કરીને મીરાને ઝીલી લીધી. એ મીરા છે દ્વારકાધીશની માલિકો લીન થઈ ગઈ છે. મારે ક્યાંથી વાત કરતો તો ક્યાં મને ખબર નથી રહી, પણ મેવાડની મીરા જે પાગલ થઈને નાચે એને કૃષ્ણ મળે એટલું યાદ રાખજો. નાચો. આ બાજુ બે જણા જોવા ગયા. મૂળ વાત, પ્રભાવતી નામની ગોપી કહે છે કે હું એને પકડીને લાવીશ. જળ ભરવા ગઈ છે, ફકલમ ફકલમ કરતા બધા જ એના ઘરની અંદર ઘૂસી ગયા છે. બધા માખણ ખાય છે, વાનરોને ખવડાવી દીધું, બાકીનું હતું એ ઉમરામાં લીપી દીધું. સાકળ દઈ ગોપી આવી, માખણમાં પગ પડ્યો, લપસી પડી, ગુસ્સો થયો. બીજે દિવસે માખણ બનાવીને સિક્કામાં ટાંગી દીધું. હવે આ ગોપીનો દિયર હતો એ મંડળીનો સભ્ય, એને કાનોડાને કીધું મારી ભાભીએ તાજું મખણ બનાવું છું, બડા અચ્છા મખણ હે, ચલેંગે? અરે બોલે નહીં. કનૈયો કે હાલો મજા આવશે. આખું ઘર ભરાયું. સિક્કા ઉપર કેમ ચડવું, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, કેમ કરીને બધા સિક્કા ઉપર ચડ્યા છે. ત્યાં ઓલી ઓચિંતું ઘર ખોલીને પ્રભાવતી અંદર આવી. બધા દોસ્તાર ભાગી ગયા. સૌથી ઉપર ભગવાન કૃષ્ણ હતા, એ લટકી ગયા. દોસ્તારો એવા રાખજો કે છેલ્લે સુધી સાથ આપે. સરસ વાત કહું છું. દોસ્તારો છે ને બૂટ જેવા રાખજો, સ્લીપર જેવા નહીં. કારણ કે સ્લીપર તો વાંયથી છાટા ઉડાડે, બૂટ પાછળથી છાટા ન ઉડાડે, એટલો યાદ રાખજો. મિત્રો રાખો તો બૂટ જેવા રાખજો. ભગવાન પકડાઈ ગયા. મને છોડી દે. ઓલી કે નહીં છોડું. તારી સાસુનો સમ છોડી દે નહીં. તારા સસરાના સમ છોડી દે નહીં. તારા વરના સમ, ઓલી કે નહીં છોડું. પ્રભાવતીનો દિયર મંડળમાં છે, ભાભી છોડી દે. મેં એને બોલાવ્યો તો એને ચોરી નથી કરી. ભગવાન કનૈયાનો હાથ પકડી ભર બજારે પ્રભાવતી ખેતતી ખેતતી જાય છે. પાછળ મિત્રોની ટોળકી છે. હવે એમાં કેવું હતું, પહેલાના જમાનામાં નવા વડીલો, કોઈ મોટા વડીલો સામે મળે તો લાજ કાઢવી પડતી. એમાં કોઈક ગોકુળના વડીલ સામેથી આવતા ને આમ કરીને પ્રભાવતી થોડીક વાર હાથ મૂક્યો ને આમ લાજનો ઘૂમટો તાણ્યો ને હાથ મૂક્યો એટલી વારમાં કૃષ્ણે હાથ છટકાવી દીધો અને પોતાના હાથને બદલે એના દિયરનો હાથ પકડાવી દીધો. કનૈયો જલ્દી જલ્દી ઘરે પહોંચી ગયો. માં મને ગોપી મારવા આવે છો. માં કહે તું અંદર જા. પણ માં તને મારા પર ભરોસો છે કે નહીં? અરે બેટા તારા ઉપર તો વિશ્વાસ હોય જ ને, આવવા દે, તારી હામું ન જોવે એવી કરી નાખું. પ્રભાવતી બૂમ પાડે, જશોદા, એ જશોદા, હામું જો જશોદા. શું છે? જો તારો કનૈયો પકડીને લાવી છું. યશોદા કે આ મારો લાલો ક્યાં છે? જોતો ખરી. અહીંયા બહુ સરસ વાત છે. આપણે અંદર છે એને બહાર ગોતીએ છીએ. આપણે અંદર છે તેને બહાર ગોતીએ છીએ, ને બહાર છે ને એને આપણે અંદર ગોતીએ છીએ. તેથી આનંદ આપણને મળતો નથી, એટલું યાદ રાખો. યશોદા બહાર આવે, બોલે કોને પકડી લાવી? જોતો ખરી આ તારો કનૈયો. અરે કનૈયો નથી, તારો દિયર છે, જોતો ખરી. બોલી લાજ કાઢીને જોયું. ઓહો હો, શું ગડબડ થઈ ગઈ. કનૈયો અંગૂઠો બતાવવા માંડ્યો. જો હવે આજ વખતે ભૂલ કરી, બીજી વાર ભૂલ કરીને તો તારા દિયરને બદલે તારા વરનો હાથ પકડાવી દઈશ. ભગવાનની લીલાને ઓળખવાનો પ્રયત્ન કરજો. અજ્ઞાની જીવ જગતને ભોગ દ્રષ્ટિએ જુએ છે અને જ્ઞાની જીવ જગતને ભાગવતની દ્રષ્ટિએ જુએ છે, એટલું યાદ રાખજો સાહેબ. આવો થોડું નામ સ્મરણ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, બદ્રીનારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, તેરી લીલા સબસે ન્યારી ન્યારી,
न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे बद्री नारायण नारायण हरे हरे नारायण नारायण हरे हरे ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण 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 हरे हरे नारायण नारायण हरे हरे बद्री नारायण नारायण हरे हरे नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी 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 हरे हरे ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण લાલો તેના મિત્રોને માખણ ખવડાવે છે સિક્કેથી ઉતારીને. ભગવાન કૃષ્ણ એ કહે છે કે એકલા ખાવું સમજાય છે, એકલા ન ખાવું, બાજુવાળાને દઈને ખાવું. ઘણા તો ટ્રેનમાં ઊંધા થઈને ખાતા હોય, કોઈ જુએ નહીં હાર. બાટ કે ખાઓ ભૈયા. યશોદા આવે છે, જુએ છે, કહે છે તારી ચોરી કરવાની આદત ન ગઈ, આજ તને હું ખાંડણીની હારે બાંધી દઈશ. હે? તમે કોઈ દી તમારા છોકરાને બાંધ્યો છે કે નહીં? હે, બાંધ્યો નથી? બહુ મજા આવશે, બાંધો. એક ગીત બહુ સરસ છે, બાંધો. બહુ સરસ એક ગીત છે. મારે પાલવડે બંધાયો જસોદાનો જાય, મારા પાલવડે રે બંધાયો. ગાઈશ નહીં, ગાવું નથી, ટાઈમ નથી, હજી અણકોટ કરવાનો છે. હજી તો તમારી બધી બહેનો એ પૂરી વણવા જવાનું છે. મીઠાઈઓ નહીં બનાવો તમે, અણકોટ છે આજ.
જે ખાંડણિયાની ઓર ઊભા રહી ચોરી કરે છે એની સાથે તને બાંધી દઈશ. યશોદા પકડવા જાય છે, હાથમાં લાકડી લીધી, દોડે, થાકી જાય, લાકડીનો ઘા કરે એટલે ભગવાન પાસે આવીને ઊભા રહી ગયા છે. યશોદાએ પકડ્યા છે, આજ તો તને બાંધી દઈશ. અત્યાર સુધી ભગવાન પકડાતો નહોતા, પણ લાકડીનો ઘા કર્યો એટલે ભગવાન આવી ગયા. આ લાકડી એટલે અભિમાન. અભિમાનથી ભગવાનને પકડવા જાઓ તો ભગવાન પકડાય નહીં. અભિમાન છોડીને ભગવાનને પકડો. સમજાતું નથી માણસ શેનું અભિમાન કરે છે? હે? जब मैं था तब हरि नहीं, अब हरि है हम नहीं. प्रेम गली अति साकरी, तेमे दोनों ना समाई. आ मैं કર્યું, આ તે કર્યું, મિથ્યા માનવી બકે. અરે ઈશની આજ્ઞા વિના તો એક પાન પણ ન હલી શકે. હું છે ત્યાં હરી નથી. कौशल्या राम जब 14 साल वनवास वापस घर आए तो राम ने माँ को कहा, रावण को मैंने नहीं मारा. रावण के मैंने रावण को मारा है. मैं मतलब अभिमान है. अभिमान न करशो कोई. ગોવાળો કહે, માં તેને બાંધીશ નહીં, એને મને માખણ ખવડાવ્યું છે, એ કોમળ છે. યશોદા કહે, તેને ચોરીની આદત છોડાવવા 2 કલાક તો બાંધી દઈશ. ગોપીઓ કહે છે, છોકરો નહોતો ત્યારે તો રડતી હતી ને હવે બાંધવાની વાત કરે. યશોદા, હું ગરીબ છું, લાલો રોજ મારે ઘરે આવી ગોળીઓ ફોડે છે, છતાં હું એને બાંધવાનો વિચાર નથી આવ્યો. એ યશોદા, તને જોઈએ તો 5 ગોળી છાસ આપીશ, પણ કનૈયાને તો બાંધતી નહીં હો. શુકદેવજીને આ નથી ગમ્યું. તેણે યશોદા માટે ગોવાલણી શબ્દનો ઉપયોગ કર્યો છે. યશોદા ગોપીને કહે, છોકરો મારો, તમે એની પંચાયત કરો છો. શુકદેવજી કહે છે, હે રાજન, કાળમાં કાળ ભગવાન કૃષ્ણ આજે યશોદાથી ડરે. યશોદાજી બાંધવા જાય, દોરી 2 આંગળ ટૂંકી પડે. વરી બાંધવા જાય, દોરી વધારે લે, વરી દોરી 2 આંગળ. જેવો દોરીને સ્પર્શ થાય એમ દોરી લંબાતી જાય છે. દોરીનો પણ સ્વભાવ બદલી જાય. ભગવાનને દોરી અડે ને તો એનો સ્વભાવ બદલી જાય. ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર પડે ને તો આપણો સ્વભાવ બદલતો નથી. એટલું યાદ રાખજો. મૂર્તિ સામે ઊભા રહી છીએ, જોઈ છીએ, પણ આપણો સ્વભાવ નથી બદલતો. સ્વભાવને બદલાવો. વૃદ્ધા અવસ્થાએ ખાસ જીવવું હોય તો એ માજીઓ, એ દાદાઓ, પ્રાર્થના કરું છું, સ્વભાવને બદલો. નવા જમાનાની અરે કદમ મિલાવો. જરૂર ન હોય તો મૂંગા રહ્યો, ચૂપ રહ્યો. છોકરો કઈ પૂછે તો એમ કે, બેટા તને હવે ઠીક લાગે એમ કર, હવે અમને ખબર ન પડે. તો વહુને કહી, મારા વિના તને તું ગઈ જ કેમ રસોડામાં? તારે થાય જ કેમ? તને આવડવું જ ન જોઈ. સ્વભાવ બદલાવો. બીજી વાત પણ કહું, કોઈના મા બાપ સ્વભાવ ન બદલતા હોય તો એ છોકરાને એટલી પ્રાર્થના કરું છું વૃદ્ધાવસ્થાએ કે નંબર વધે ને તો ચશ્મા બદલાય, આંખ ન બદલાય. એમ મા બાપનો સ્વભાવ ન બદલતો હોય ને તો આપણે આપણા સ્વભાવને બદલી નખાય. મા બાપના સ્વભાવને બદલવા ન જવાય. એટલું યાદ રાખજો સાહેબ. उम्र हो गई, हाँ माता जी सही बता रहा हूं ना मैं. माता जी हंस रहे. बहू को वो ही करना चाहिए जो माता जी को अच्छा लगे बुढ़ापे में. દોરડા ખલાસ થઈ ગયા. બાંધતા બાંધતા પ્રભુ કહે, તારી ને મારી વચ્ચે 2 આંગળીનું અંતર છે. અહમ અને મમતાનું. માતાને તકલીફ ન થાય તેથી જાતે બંધાણા છે. ભગવાન ઉદરના ભાગે બંધાણા છે, એટલે ભગવાન દામોદર કહેવાના છે.
હૃદયથી પુકારો. એક ભક્તનું નામ દામોદર છે. ભગવાન બહુ દયાળુ છે. ગાંધર્વ એક ડોશી, હું આમ દ્રષ્ટાંત આપું ત્યાં તો બધા આમ થઈ જાય તરત. બધા દ્રષ્ટાંત બહુ કરે અને ગમે જ. મીઠાઈ કરતા ફરસાણ વધારે વાલું લાગે એટલું યાદ રાખજો. અને ઘણા ટીવીમાંથી ફોન આવે, દાદા મજા બહુ આવે છે, તમે દ્રષ્ટાંત આપો છો ને એમાં બહુ મજા આવે છે. હું સમજુ છું કે કથા તો તમે સાંભળી જ છે, પણ દ્રષ્ટાંત દ્વારા તમારે તમારું જીવનને બદલવાનું છે. એક ડોશી કથામાં જાય, એનું નામ હું રાખશું, જમના ડોશી. બરાબર? આજુબાજુની બધી ડોશીઓ કથામાં જાય, આ જમના ડોશી જાય નહીં. એટલે બધાએ જમના ડોશીને કીધું, મા એ કથા બહુ સારી છે, હાલો બિલેશ્વરમાં બેઠી છે ને ગોર બાપા બહુ સારી કથા કરે છે. એવું ત્યાં કથા થતી છે. એટલે કીધું કે કથા બહુ સારી છે, ગોર બાપા સરસ કરે. જમનામાં હાલો ને. એક દિવસ કીધું, 2 દિવસ ન હાલે. ત્રીજે દી પરાણે કીધું જમનામાં હાલો ને હાલો. લાગે જમના કે આ બધું કે કરે છે, હાલ ને જયા. હું એકવાર થેલી લીધી, ખાસ કરીને કથા સાંભળવા આવતા હોય ને, હવે તો નથી, બાકી ચોખા લઈ આવે, ઘઉં લઈ આવે, અનાજ લઈ આવે. હવે જમાનો વયો ગયો, હવે બધા રોકડા જ લઈ આવે છે. કેશ ઓન ડિલિવરી, એમેઝોન. જમનામાં એ થેલી લીધી, એક લોટી લીધી, ચોખા લીધા, ઘઉં લીધા, જમનામાં ઉપડ્યા. આ તો પરાણે ગયા હતા ને, રસ ન હોય એને જાય. ગયા એક જગ્યાએ થાંભલી પાસે બેઠા ને ધીમે ધીમે કથા ચાલુ થઈ અને ડોશી હુઈ ગયા. હવે હુઈ તો ગયા ને, એમાંથી ઓલી થેલી માથે લોટી દડી ગઈ અને કથા પૂરી થઈ ને આમ કરીને ડોશીએ થેલી ઊંચી કરી, લોટી ન મળે. આજુબાજુ બધાને પૂછ્યું, ભાઈ કોઈ લોટી જોઈ? કોકે મશ્કરી કરી કે ઓલા ગોર બાપા છે ને ઉપર બેસે છે, એને બધી ખબર હોય તમારી ડોશી લોટી કોણ લઈ ગયું. ડોશી ગઈ ગોર બાપા પાસે. હે ગોર બાપા, મારી લોટી કોઈ લઈ ગયું, તમને ખબર છે? ગોર બાપો એવું છે મારા જેવું. હા, કોણ લઈ ગયું? એ કે ઓલો નારાયણ નામનો છોકરો આવ્યો હતો ને, એ લઈ ગયું. અને પછી તો ડોશી આખા ગામમાં બધાને પૂછે, આ નારાયણ કોનું નામ? આ નારાયણ કોનો છોકરો? તમે કોઈ જોયો છે? નારાયણ કોનો દીકરો? બધા કે ના, નથી જોયો. પછી તો ડોહીને હને પાતો પણ બધા ગાય, આખો દિવસ ગામમાં ગાય. ડોશી શું ગાય ખબર છે? શું ગાય? ગાતી ફરી હતી ડોશી. હું તો ગઈ તી સાંભળવા પારાય, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ.